જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં. આજમાં તો જો આપણે 6:30 વાગ્યા ને ત્યાં એવા સી વાડીએ શાકભાજી ઉતારવા અને ફરતી છે ને મસ્ત મજાના પક્ષીના અવાજ આવે, કોયલ બોલે મસ્તીની અને બાપિયા બોલે સરસ મજાના. કાલમાં વરસાદ આજુબાજુ થયો છે, આપણે નથી આવ્યો, અંધારીને વયો ગયો છે. અને મારા ખેતર માયા વાડિયું રે લોલ, કોયલડી કરે રે કી લોળ, મુજાવાલ મજી લોલ, હવે નહીં જાઉં બીડ વાઢવા રે લોલ. સોના પપ્પાએ લઈ લીધો છે પાવડો અને પાંદડીની રોનક તો છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની થઈ ગઈ છે, સરસ મજાની. અને ગુવાર આપણે રહેવા દીધા છે, એ સરસ થઈ ગયા છે. ચાલો ફેમિલી, દૂધી ઉતારવાનું કરી દીધું શરૂ ને દૂધી જોવો એટલી ઉતાર નાખી છે. આ બધી હજી ઉતારવાની છે. અને આપણે છે ને તમને ખબર જ છે કે રીંગણીનો પાક છે ને એની અંદર આપણે અંતરપાક માટે દૂધી કરેલી છે. તો બે વસ્તુની છે ને શરૂ રહે, આપણે બે વસ્તુ શરૂ રહે, દૂધી શરૂ રહે, રવિયાય શરૂ રહે. શું છે કે રીંગણી તો ઊંચી જ હોય અને દૂધીને કાંઈ એટલું બધું ઓલું જોવે નહીં ફેમિલી, જવો એને જગ્યા જોવે ખાલી. તો હાલો એવું છે. ઉછન પપ્પા ડોલે ભરતા આવ્યા તો ધોવાની છે દૂધી, હજી તો ઉતારવાની છે. લાટ બધી કેટલી ઉતરે એ બતાવું હમણાં. દૂધીનો ઢગલો કરી નાખ્યો છે મોટો, કા સરસ મજાનો. અને પછી તમને આપણી વાડીમાં છે ને જેટલું શાકભાજી છે એટલું બતાવું આગળીએ. પહેલાં આપણે પોટકું બાંધી લઈએ, કા પોટકું બાંધી લઈએ. દૂધીનું પોટકું બાંધી દીધું છે અને શેઢે લઈને વહી આવ્યા છે ને હવે તમને વાડીમાં છે ને આપણી શાકભાજી શું છે એ બતાવી દઉં એક વખત. પપ્પાએ પહેલાં તો સીતાફળ તોડી લીધું લાગે, જવો કેટલું મસ્ત પાકી ગયેલું છે પણ હવે ન ખવાય, કા તો ફેંકી દીધું જવો. હાલો ત્યારે એવું છે, આમાં તો ભાગમાં હોય એટલું જ ફ્રૂટ ખવાય, કા. હાલો હવે વાડી બતાવી દઉં, વાડીમાં બધું શાકભાજી મસ્ત મજાનું. ચાલો ફેમિલી, હવે છે ને આપણે કંઈ અંદર નહીં જઈએ, અંદર પાઈ દીધેલું છે અને દૂધીને રવિયાને એવું બતાવત, પણ એ તો તમને આપણે ઉતારી ત્યારે બતાવી છીએ. તો હવે જાવું છે ઘરે અને દીજો એટલે સડી ગયો છે. અત્યારે 7 વાગી ગયા છે. તો હાલો ફેમિલી ફટાફટ વયા જાય ઘરે. દીનો પ્રકાશ જો અહીંયા પડે, પાણી પડ્યું ભર્યું છે ને ત્યાં. ઉત્સવના મમ્મી જમરૂખડી માથે ચડ્યા, કેટલા જમરૂખ વાડીમાં આટો મારીને સડી ગયા જમરૂખડી માથે. જો જમરૂખ તોડી લીધા છે, કેસ થાય નહીં, જો ખાઈ ગયા આવા જમરૂખ બધાય.
જો નીચે ફેંકું તો જો એટલા જમરૂ કઈ વાત પાકલ જો અને પાકલ અહીંયા છે હો. આપણે હોય નહીં ને એટલે ખાઈ જાય બધાય. હા તો ઘેરે છે ને લઈ જાય કા હા પડતી નહીં હો, ધ્યાન રાખજે. તોડવા જવા ના ભલે રહ્યો પડતી નહીં. નથી તોડવા. નહીં નહીં એટલી બધી દાળ ન જોઈએ, તારો વજન છે પાછો કેટલો. અલ્યા. તો હાલો ફેમિલી એવું છે ને એવું ઘેરે જવું છે કા ફટાફટ. સીતાફળ અહીંયા બહુ આવ્યા છે પણ એવું પાકે ત્યારે ખાશું. હવે હેઠું કેમ ઉતરવું હે હવે હેઠું કેમ ઉતરી બીક લાગે છે. ઉતરા હે કે તો ચાલો ફેમિલી આજ તો સવાર દીનો કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ જ નથી રહ્યો. આપણે આ વાડી હારી કરતા હતા અને ઉત્સન પપ્પા જો ખેડવા મીંડા ને એક વાર છે ને ઉત્સન પપ્પાને ભેહું ધંધો છે ને તો કોકનું કોઈક આવ્યા કરે એ માટે કાંઈ કામ કરવાનો ટાઈમ ન રહે કા બેન વાડીમાં. અને હવેથી આપણને છે ને આ ભેંસ આપણને જોવા નહીં મળે વિડીયામાં. આજ આપણે આપી દીધી છે અને આગળ ભરવા આવશે. તો હાલો ફેમિલી એવું છે અને આનો વહીવટ હાલે છે કા બેન. આ એ લગભગ કાલ આખા દી વહી જશે. એ બે કાશી હતી આની કરતાં. અને આ છે ને હવે સાંજ સવાર થઈ રહી છે. અને આપણે પદ્માબેન જો આને બેને નિરાણું ઉછન પપ્પા મને કે પૈસા મૂકે ત્યાં હું જો આને નિરતાય ભૂલી ગઈ. અને હાલો હવે એવું છે ઉછન પપ્પા આંકે છે. કાલમાં આપણે એમાં કાંક સોપાણ કરવું જોશે ફેમિલીને. આ જો ફાર્મ બનાવી નાખ્યું મસ્ત મજાનું. હવે છે ને 10 ભેંસું હોય ને તો એ ન કાંઈ આપણને નડે. અને ચોમાસામાં છે ને આપણે ભેહું માટે તો સારું જ કરવું પડે. આપણને કેમ ઓલું થાય એની જેમ ફેમિલી. પપ્પાની જો આંકવા મીંડા છે ફટાફટ આંકવા માંડો હટ વરસાદ થઈ જાય કાલ. જો આમાં હંધુ 2 ધંધા હોય શરૂ. એક આ કામ શરૂ હોય એક આપણે બીજું કામ શરૂ હોય. ઉછન પપ્પાને ખબર છે તો એમાં જવા દીધું જવો. તો એવું છે ફેમિલી આપણે 2 કામ શરૂ હોય. ઉછન પપ્પાનો ધંધો જ એવો રહ્યો ખેતી કામનો. તો અહીંયા પાછા ઘરે ને ઘરે કામ કરતા હોય ને તો વાંધો ન આવે. નકર તો છે ને વાડીએથી ઘરે આવવું પડે. નહીં મારે નથી આંકવાનો ટાઈમ અત્યારે. તમે આંકી નાખો ફટાફટ સારું કરી નાખો મસ્તીનું. અને સવારદીનો વિડીયો નથી ઉતાર્યો. અને આપણે આ છોળી છે ને એમાં ફૂલડા આવવા માંડ્યા છે પણ તમને બતાવવાનો ટાઈમ ન રહ્યો આજ ફેમિલી. અને આપણે ઘર બહાર ઊભા રહીને ત્યાં જો હાઈવે અહીંયા નજીક જ છે. કદાચ આગળ વાહન નીકળે ને તો બતાય. કાંક હાઈવે માથે સાધન નીકળશે તો બતાવે લગભગ. તો જો હાઈવે આપણે ફળિયામાંથી બતાય જો નીકળ્યું. એટલે અહીંયા આપણે ઘરે ઊભા રહીને જુઓ આ આપણો રસ્તો છે. અને અહીંથી આપણે છે ને 1-2 જ ખેતર આઘા પડે છે ગામના. આપણું ગામ આ બાજુ છે જો એ બાજુ. તો હવે છે ને આમાં હાંકી નાખીએ. આમાં ખેંચતા ભીંડો કેટલી વાર લાગી એની કોઈ વાત જ નહીં કરવાની. આપણે બહુ વાર લાગી ખેંચતા. સીપીએ ખેંચો ત્યારે છું. અને જો હાલો ત્યારે હવે છે ને ભીના હિંગડાને એવું સોંપડી દઈએ. ત્યારે 7 વાગવા આવ્યા છે. આઘડીએ જ વહીવટ થયો ને હમણાં ભરી જશે આઘડીએ.